અત્ર મંચ મહાનુભાવોમાં સુરત હરિઓમ આશ્રમમાંથી પધારેલા આમંત્રિત મહેમાનો તથા અમારી કેળવણી મંડળના પ્રમુખશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ સાથી શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એટલે કે સંતો અને સુરાની ધરા તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે. સૌથી વધારે સંતોએ જો અવતરણ ધારણ કર્યું હોય તે ગુજરાતની ધરતી પર ધારણ કર્યું. એમાં આ ગુજરાતની અંદર જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સૌથી વધારે જવાબદારી આ સંતોએ ઉઠાવેલી છે. સમગ્ર વિશ્વમાં તે સંસ્કૃતિને એક અગ્રીમ હરોળમાં મૂકવા માટે જો કોઈને યશ આપવામાં આવે તો ગુજરાતના સંતોને આપવો પડે. તો એ સંતોની પ્રથમ હરોળમાં, પ્રથમ કોટીમાં મૂકી શકાય તેવા શ્રી મોટા એ આપને સૌ જુદા જુદા પ્રકારના વિચારો રજૂ કર્યા. પરંતુ હું એમના વિશે અહીંયા કહું તો મારું કોઈ એવું ગજું નથી કે એમને હું કોઈ શબ્દોમાં કંડારી શકું, કોઈ વાક્યમાં કંડારી શકું, પણ એમ કહી શકાય કે મનથી કલ્પી ન શકાય, મનમાં વાણીથી ન બોલી શકાય, માત્ર મનમાં પ્રેમથી યાદ કરીને રોમમાં ધન્ય થવાય એવા શ્રી મોટા વિશે હું વધારે સમય નથી લેતો. પરંતુ સમગ્ર એમના પુસ્તકો જે મને વાંચન કરવા મળ્યા છે, ખરેખર તો હકીકત તો એમ કહું કે આ શાળામાં આવ્યા પછી જ હું શ્રી મોટા વિશે વધારે જાણતો થયો છું. આ શાળામાં નહોતો ત્યારે શ્રી મોટાના એક હરિઓમ આશ્રમ નડિયાદ વિશે મને ખબર હતી કે નડિયાદમાં એમનો આશ્રમ છે, સુરતમાં છે એવી મને ખબર ન હતી. પરંતુ અહીંયા આવ્યા પછી આ લાઇબ્રેરીની અંદર જે એમના વિશેના લગભગ 5 થી 6 કવાટો છે પુસ્તકોના, અને તમે પણ વાંચો છો, અને એ પુસ્તકો વાંચવાનો મને જે લાહવો મળ્યો એના એક નિચોડ રૂપે એમ કહું તો શ્રી મોટાએ એ સામાજિક ક્ષેત્રની અંદર પણ બહુ સમાજને ઉત્તાર કરવા માટે પણ એમને સરસ એવા એક કાર્યો જીવનમાં કર્યા છે. એમને કહ્યું છે કે મારે સમાજને બેઠો કરવો છે. એક વાક્ય એમનું છે કે મારે સમાજને બેઠો કરવો. મિત્રો, એક શિક્ષક તરીકેની એમનું મૂલ્યાંકન તો કરવામાં આવે તો આ વાક્ય ઘણું બધું કહી જાય છે કે મારે સમાજને બેઠો કરવો છે. કારણ કે અમે આ દેશની અંદર, આ રાજ્યની અંદર ઘણા બધા સમાજો જોયા છે, અને એ સમાજો જે ગરીબ સમાજ છે, અને એ ગરીબ સમાજની અંદર એ સમાજના લોકોને કેવી યાતનાઓ વેઠવી પડે છે, ગરીબોને કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે, એ એમને પોતાના જીવનમાં જોયું, અને ગરીબોની સેવા કરવા માટે એમને જીવનને સમર્પિત કરી દીધું. માટે એમને કીધું મારે સમાજને બેઠો કરવો છે. એક શિક્ષક તરીકે હું એમનું મૂલ્યાંકન કરું, એ પોતે પણ એક શિક્ષક હતા. તો શિક્ષક एक वाक्य याद આવે છે कि मुझे समाज और राष्ट्र के बारे में सोचना है, मुझे समाज और ये राष्ट्र के बारे में सोचने का है. સમાજને ઉભો કરવો છે, સમાજના ગરીબ વર્ગોને આગળ લાવવા છે, એમના ઉપર જે અન્યાય થયેલો છે, એમને જે ન્યાય નથી મળતો એ ન્યાય મારે અપાવવો. કારણ કે શિક્ષક તરીકે એમની દ્રષ્ટિ એવી હતી કે શિક્ષક તરીકે મારે સમાજને જોવો પડે. શિક્ષક શું હું તો મારે સમાજને જોવો પડે કે શિક્ષક જો કદાચ એક એન્જિનિયર ભૂલ કરે તો કદાચ એન્જિનિયરથી શું થઈ શકે, એની ભૂલના કારણે એકાદો પુલ તૂટી શકે. કોઈ ડોક્ટર ભૂલ કરે તો ડોક્ટરની ભૂલના કારણે એકાદ વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે. પણ જો શિક્ષક ભૂલ કરશે તો આખો સમાજ તૂટી જશે. શિક્ષક તરીકે મારે સમાજને બેઠો કરવો છે, મારે સમાજને તૂટવા નથી દેવો. એવી એક શિક્ષક તરીકેની એમની વિચારસરણી મને એમના જીવન ચરિત્રમાંથી જાણવા મળી. બીજી એક વાત એમની મને બીજું એમનું એક વાક્ય યાદ આવે છે કે હું સર્વત્ર વિદ્યમાન છું. એમના એક અનુયાયીએ એમને પૂછ્યું કે તમે કદાચ તમારું શરીર હયાત નહીં હોય અને પછી મારે તમને મળવું હશે તો તમે મને ક્યાં મળશો? ત્યારે એમણે કીધું કે હું સર્વત્ર વિદ્યમાન છું. મારું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંત સુધી રહેશે. જ્યારે પણ હું નહીં હોઉં ત્યારે હું અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન છું. તમે જળ વસ્તુમાં જોશો કે ચેતન વસ્તુમાં જોશો, દરેક જગ્યાએ હું તમને દર્શન આપીશ, હું તમારું સ્મરણ કરશો. હરિ ઓમ આશ્રમ, હરિ ઓમ કરીને મારું સ્મરણ કરશો તો હું હંમેશા તમારી સાથે છું.
તમારી સાથે જ છું અને હંમેશા તમારી સાથે જ રહેવાનો છું. એટલે એવી કોઈ ચિંતા ના કરશો કે હું મારું શરીર આ શરીર નાશ પામશે પછી પણ મારો આત્મા તો સતત જીવંત છે. અને બીજી બધી એમના જીવન ચરિત્ર ઉપરથી એક વાત મને પ્રભુ ભક્તિ કેમ કરી તો એમને માત્ર એમના જીવનમાં એટલું મને જાણવા મળ્યું છે કે કર્મ દ્વારા, ભક્તિ દ્વારા અને પ્રેમ દ્વારા ઈશ્વરને પામી શકાય છે. ઈશ્વરને પામવા માટે સાધનો શું જોઈએ? મારે અહીંથી સુરત જવું છે તો મારે સુરત જવા માટે શું જોઈએ? તો હું વિચારીશ કે મારી પાસે કાં વ્હીકલ હોવું જોઈએ, કાં તો બસ કેટલા વાગે આવે છે, ક્યારે ઉપર છે અને હું કેવી રીતે સુરત જઈશ. તો હું વાહન વિશે વિચારીશ, સાધન વિશે વિચારીશ. પણ ઈશ્વર સુધી મારે પહોંચવું હોય, ઈશ્વરની પાસે જવું હોય, ઈશ્વરની સાથે વાત કરવી હોય તો મારે એમની પાસે જવા માટે સાધનો શું જોઈએ? તો શ્રી મોટાએ સાધનો એમને બતાવ્યા છે કે સત્કર્મો દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય. સાધન છે એમનું ઈશ્વર સુધી પહોંચવા માટેનું સત્કર્મ. એમને જીવનમાં ઘણા બધા કર્મો કર્યા છે અને બધા જ તમે નાના બાળકોએ જે વાત કરી કે વૃક્ષ પ્રેમ, પશુ પ્રેમ, આ બધું જ આજના જમાનામાં સૌથી વધારે ચિંતિત વિષય છે. તેમણે બેને વાત કરી ક્લાઇમેટ ચેન્જ. સમગ્ર વિશ્વના દરેક દેશો ચિંતિત છે ક્લાઇમેટ ચેન્જ માટે કે શું કરવું. તો એમના આજે ઘણા વર્ષો પહેલા એ શ્રી મોટાએ વૃક્ષો વાવવા માટેનું પણ પોતાના જીવનમાં સારા એવા કાર્યો કર્યા છે. પશુઓ માટે આજે ગૌ હત્યાઓ થઈ રહી છે. સમગ્ર હિન્દુ સમાજ જેને પવિત્ર પ્રાણી તરીકે પોતાની માતા તરીકે સ્વીકારે છે એ ગાયની હત્યાઓ માટે પોતે સતત સમાજ ચિંતિત છે અને સતત સામે લડી રહ્યા છે ગૌ હત્યારાઓ સામે. ત્યારે હમણાં એક બહેને વાત કરી કે પોતે જે ગાય એમની માતાએ જ્યારે ઘરમાંથી કાઢી નાખવી છે, ગાય ગંદકી બહુ કરે છે, આ ગાયની સંભાળ લેવાતી નથી, ત્યારે એની જવાબદારી શ્રી મોટાએ ઉઠાવી દીધી. એની માતાશ્રીને કહી દીધું કે એની આ પછીની જવાબદારીઓ મારી, તમામ સેવા ચાકરીઓ ખાનચારાથી લઈને તમામ હું કરીશ. એમને વાત કરી. એટલે કહેવાનો મતલબ કે એમના કર્મો થકી ઈશ્વરને પામી શકાય છે. બીજું સાધન પ્રેમની વાત કરી. તમામને, પશુઓને, પ્રાણીઓને અને તમામ માણસોને પ્રેમ થકી જ જીતી શકાય છે. દરેકનામાં ઈશ્વરનો વાસ છે અને એને પ્રેમ થકી આપણે મેળવી શકીએ છીએ. એ પણ એમને સરસ મજાની વાતો કરી. ઘણી બધી મિત્રો એમના જીવનમાંથી આપણા જીવનમાં ઉદ્ધાર થઈ શકે એવી ઘણી બધી બાબતો મેળવી શકાય એવી છે. એમની પાસેના જીવન ચરિત્રને આલેખમાંથી આપણું જીવન પણ ઉદ્ધાર અને સત્યના માર્ગ. કેવી રીતે? અમે મૌન મંદિરો વિશે પણ કેટલાક ક્ષેત્રે બાળકોએ રજૂઆત કરી. તો મિત્રો આપણા દરેક સમાજ કરોડપતિ હોય, ધીરુભાઈ અંબાણી હોય કે એના પુત્રો હોય કે અબજોપતિ હોય, એના ઘરમાં પણ શાંતિ નથી. સતત માણસ ચિંતાઓમાં ફરતો હોય છે, સતત દોડધામમાં ફરતો હોય છે. પૈસા છે, આર્થિક રીતે સદ્ધર છે, સુખી સંપન્ન છે, કુટુંબ કબીલાઓ પણ છે, પરંતુ એના ઘરમાં શાંતિ નથી. કેમ શાંતિ નથી? કારણ કે એને ઈશ્વર જે આવા શ્રી મોટા જેવા મહંત સંત પુરુષોએ, મહાન વિભૂતિઓએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગને આપણે ભૂલી ગયા. આપણે અવળા માર્ગે જઈ રહ્યા છીએ, અવળા માર્ગે શાંતિ શોધવા જઈ રહ્યા છીએ, પરંતુ એ માર્ગો આપણા ખોટા છે. આ મહાન પુરુષોએ બતાવેલા માર્ગે જો ચાલીશું તો આપણે ચોક્કસ શાંતિ પામી શકીશું. બાકી એ સિવાયનો શાંતિ કે બજારમાં મળતી નથી. વધારે કંઈ કહેતો નથી. હરિ ઓમ અસ્તુ.